શહેરની ભાગદોડ વચ્ચે શાંતિનો એક એવો શ્વાસ જ્યાં મન પોતે જ નમન થઈ જાય. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલું છે પવિત્ર નંદેશ્વર મહાદેવ મંદિર. વર્ષ 2002માં પ્રાણ પ્રતિષ્ઠા સાથે શરૂ થયેલું આ મંદિર આજે માત્ર પૂજાનું સ્થાન નથી. આ છે લાગણીઓનો આધાર, ભક્તિનો આધાર સ્તંભ અને અનેક પરિવારોની શ્રદ્ધાનો શ્વાસ. અહીં સવાર ફક્ત ઉગતી નથી, અહીં સવાર ઓમ નમઃ શિવાયના સ્વર સાથે જીવંત બને છે. વર્ષ 2002 થી શરૂ થયેલી આ આધ્યાત્મિક યાત્રા આજે હજારો ભક્તોના જીવન સાથે જોડાઈ ગઈ છે. અહીં બિરાજમાન શિવલિંગની વિશેષતા છે યજુર્વેદી અને શતરુદ્રી પાઠનો નિયમિત નાદ. મંદિરના ગર્ભગૃહમાંથી નીકળતો વૈદિક સ્વર વાતાવરણને એવી પવિત્રતા આપે છે કે મનની બેચેની આપમેળે ઓસરવા લાગે. મહાદેવ સંહારક પણ અને સંરક્ષક પણ, ક્રોધમાં અગ્નિ અને કરુણામાં ગંગા સમાન. ભક્તો કહે છે અહીં આવીને જે કહીએ છીએ તે મહાદેવ સુધી સીધું પહોંચે છે. नागेन्द्रहाराय त्रिलोचनाराय भस्मार्गाराय महेश्वराय नित्याय शुद्ध्याय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. नंदेश्वर महादेवनी जय. नित्यक्रम प्रमाणे रोज नंदेश्वर महादेव आવું છું અને એમની પૂજા પ્રાર્થના કરવાથી મનને ખૂબ શાંતિ મળે છે. શાંતિની પૂરી અનુભૂતિ થાય છે અને મારી સર્વ મનોકામના પરિપૂર્ણ મારો નંદેશ્વર મહાદેવ કરે છે. મને ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા અપાવનાર આ બોપલનું નંદેશ્વર મહાદેવનું મંદિર છે. હું લગભગ 20 વર્ષથી આ નંદેશ્વર મહાદેવમાં નંદેશ્વરની પૂજા કરવા આવું છું. આ મંદિરની એક અનોખી ઓળખ છે દર સવાર શિવલિંગનો વિશેષ શણગાર. ક્યારેક ફૂલોની રંગોળી તો ક્યારેક ચંદનની સુગંધથી ભરપૂર અભિષેક. ભક્તો પોતાના હાથથી બિલીપત્ર ચડાવે છે, ફૂલ અર્પે છે, જળ અર્પે છે, પણ હકીકતમાં તેઓ પોતાના મનની લાગણીઓ અર્પે છે. કોઈની આંખોમાં આભાર હોય છે, તો કોઈના હૃદયમાં પ્રાર્થના, તો કોઈના હોઠ પર નિશબ્દ પીડા. અને મહાદેવ ભોળાનાથ બધું જ સાંભળે છે, શબ્દ વગર પણ. શ્રાવણ મહિનામાં દરેક 30 દિવસ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને લગભગ દરરોજના 500 થી ઉપર અને લગભગ અંદાજિત 1000 સુધીના પ્રસાદ લેનાર માણસો પ્રસાદીનો લાભ લે છે. મંદિરમાં શિવરાત્રી પણ ખૂબ જ હમણાં જ શિવરાત્રી મહોત્સવ હતો. સવારથી ચાલુ કરી, સવારના 3:30 વાગ્યાથી ચાલુ કરી અને પૂજાઓ થાય છે અને છેલ્લે રાત્રે 12 વાગે મહાઆરતી થાય છે. એનો પણ આજુબાજુના રહીશો ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લે છે અને આ આસ્થા દરેકમાં સ્થાન લે છે, જેને લીધે આજુબાજુના રહીશોના વર્તનોમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. મંદિર પરિસરમાં મહાદેવ સાથે રાધા કૃષ્ણ અને અંબેમાં પણ બિરાજમાન છે.
અહીં આસપાસના લોકો પોતાના દિવસની શરૂઆત દર્શનથી જ કરે છે. કોઈ ઓફિસ જતા પહેલા આવે છે, તો કોઈ બાળકોને સ્કૂલે મૂકીને આવે છે, તો કોઈ માત્ર 5 મિનિટ માટે મનને શાંત કરવા માટે આવે છે. આ 5 મિનિટ જ ઘણી વખત આખો એક દિવસ બદલાવી દે છે. હું દરરોજ સવારે નંદેશ્વર મહાદેવમાં દર્શન કરવા આવું છું. મને ખૂબ જ શ્રદ્ધા છે અને આ નંદેશ્વર મહાદેવની સાથે સાથે બીજા દેવ દેવીઓ પણ છે, જેમ કે ગાયત્રી માતા, અન્નપૂર્ણા માતા, હનુમાન દાદા, રાધા કૃષ્ણ, વિષ્ણુ ભગવાન, બહુચર માતા, મહાલક્ષ્મી માતા વગેરેના દર્શન કરીને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને ખૂબ જ દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે થાય છે. દેવી દેવતાઓ માટે મારી વૃદ્ધિ શ્રદ્ધા બહુ છે, એટલે હું મારી બહેનપણી સાથે આવવાનો જ્યારે મને લાભ મળે ત્યારે હું આવી જાઉં છું એમને જોડે. મહાદેવથી મને બહુ જ લગાવ છે. એ દર વખતે મને દર્શન આપે છે અને મને બોલાવે છે. ખાસ કરીને વૃદ્ધો માટે આ મંદિર જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે. વૃદ્ધ મહિલાઓ દરરોજ ભજન કીર્તન કરે છે. તેમના સ્વરમાં વર્ષોની અનુભૂતિ છે, ભક્તિ છે અને એક અદમ્ય વિશ્વાસ છે. બમ બમ ભોલેના સ્વર સાથે તેઓ પોતાની એકલતાને ભક્તિમાં વિલીન કરી દે છે. અહીં તેઓ મિત્રો સાથે બેઠા જીવનની વાતો કરે છે. મંદિર એમના માટે માત્ર સ્થાન નથી, એમના આખા દિવસની ખુશી છે. નંદેશ્વર મહાદેવના મંદિરે લગભગ 6 વર્ષથી દર્શન કરવા સવારે આવું છું. આમ તો મારું વતન પાટણ ઉત્તર ગુજરાત છે અને સુરેન્દ્રનગરમાં પણ મકાન છે, પણ જ્યારે અમદાવાદમાં આવું ત્યારે ખાસ દર્શન કરવા અહીંયા આવું છું. અહીંયા આવવાથી મનની શાંતિ અને એક સંતોષ મળે છે, આત્મસંતોષ. અને એકંદરે અહીંયા આવવાથી મન ઠરતું હોય એ ટાઈપનું વાતાવરણ છે. અહીંયા મોટાભાગના ઘણા દેવી દેવતાઓના દર્શન એક સાથે થઈ જાય છે અને સવારે 10 થી 11:30 સુધી મહિલા મંડળના ભજન રેગ્યુલર થાય છે. એ હું વર્ષોથી જોઉં છું. શિવલિંગ પર અર્પાતું જળ માત્ર પાણી નથી, એ ભક્તોના હૃદયની નિષ્ઠા છે. વિશ્વાસ છે કે મહાદેવ દરેક મનોકામના પૂર્ણ કરે છે. પણ કદાચ તેનાથી પણ મોટું એ છે કે મહાદેવ ભક્તને શક્તિ આપે છે, સંકલ્પ આપે છે અને સ્વીકાર કરવાની હિંમત આપે છે. નંદેશ્વર મહાદેવ મંદિર એ એક એવો આશ્રય છે જ્યાં દુઃખ આવે તો આંખો ભીંજાય છે અને સુખ મળે તો હાથ જોડાઈ જાય છે. અહીં દરેક શ્વાસમાં ભક્તિ છે, દરેક ઘંટના નાદમાં આશા છે અને દરેક હર હર મહાદેવમાં જીવનનો વિશ્વાસ છે. કેમ કે મહાદેવ માત્ર દેવ નથી, મહાદેવ તો ભક્તોના મનનો આધાર છે.